શહેરના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડીથી અટલાદરા તરફ જવાના રોડ એટલે કે મુંબઈ અમદાવાદ બ્રોડગેજ રેલવે લાઇન બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારે આ પ્રસંગે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની પણ ઉપસ્થિત રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹53.24 કરોડના ખર્ચે બનાવેલા અટલાદરાથી માંજલપુર તરફ મુંબઈ અમદાવાદ બ્રોડગેજ રેલવે લાઇન બ્રિજનું મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ 780 મીટર જેટલો લાંબો બનાવવામાં આવ્યો હોય, જેથી વિસ્તારના નાગરિકોને બે વિસ્તારમાં સરળતા રહે અને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવે. ગુજરાત ફાટક અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા અને રેલવે બંનેના સંયુક્ત પાયો શોધી કરવામાં આવેલા બ્રિજનું લોકાર્પણ જ્યારે કરવામાં આવ્યું ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે જ નગરસેવકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે. લોકાર્પણ આજે ખિસકોલી સર્કલ અટલાદરાથી દરબાર ચોકડી માંજલપુરને જોડતા બ્રિજનું લોકાર્પણ માનનીય મેયર શ્રી પિંકીબેન, માનનીય સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, બધા કાઉન્સિલર મિત્રો અને અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવ્યું. 798 મીટર એટલે ઓલમોસ્ટ 800 મીટરની લંબાઈનો આ બ્રિજ છે. 16.80 મીટર પહોળાઈનો 4 લેનનો આ બ્રિજ છે. 53 કરોડથી વધારે ખર્ચનો આ બ્રિજ બનેલો છે. 50% રેલવે અને કોર્પોરેશનની માલિકીનો છે. એમનું કોન્ટ્રીબ્યુશનના આધારે આ બ્રિજ બન્યો છે. પૂર્વ અને પશ્ચિમ અને દક્ષિણ વિસ્તાર જે છે શહેરનો, એને જોડવામાં અને શહેરની મોબિલિટી એટલે ઝડપથી પહોંચવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ખાસ કરી દક્ષિણ અને પશ્ચિમને કનેક્ટ કરે છે, તો વિસ્તાર માટે ખૂબ જ મહત્ત્વનો બ્રિજ છે. આજ રોજ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલને જોડતો લગભગ 780 મીટરની લંબાઈનો ને 16.40 મીટરની પહોળાઈનો આ બ્રિજ, જે એક તો ફાટક મુક્ત ગુજરાત અભિયાન હેઠળ વિવિધ બ્રિજ દ્વારા વડોદરા શહેરના ટ્રાફિકની સમસ્યાના નિવારણ અર્થે કામગીરી ચાલી રહી છે, તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા અને રેલવે વિભાગ આ બંનેના સંયુક્ત પ્રયાસોથી જે આ બ્રિજનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે વિસ્તારના અને સમગ્ર શહેરના નાગરિકોને જતા આવતા ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે અને આવવા જવામાં સરળતા રહે, તેમનો સમય, એમના સમયના કલાકો અને ઉર્જાની પણ બચત થાય, આ બધા જ પાસાઓને આવરી લેતા આ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા બ્રિજનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અમારી સાથે વડોદરા શહેરના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા, મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને આ વિસ્તારના નાગરિકો, વડીલો અને અગ્રણીઓ સૌ સાથે રહી અને આ કાર્યક્રમમાં સૌએ પોતાનો આશીર્વાદ આપ્યો છે. હું વડોદરા શહેરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.